શ્રીમદ ભાગવત નવમો સ્કંદ 16મો અધ્યાય. પરશુરામજીએ કરેલો ક્ષત્રિય સંહાર અને વિશ્વામિત્રજીના વંશની કથા. શ્રી શુકયુવાચ પિત્રોપશિક્ષિતો રામ સ્થેતિ કુરુનંદન સંવત્સરં તીર્થયાત્રાં ચરિત્વાશ્રમમાવ્રજત. સુખદેવજી કહે છે કે જમદગ્નિ મુનિએ પરશુરામને આવી રીતે કીધું કે તું તીર્થયાત્રા કરી અને પાપનો નાશ કર, એટલે કે ભલે જેવી આજ્ઞા. 1 વર્ષ સુધી તીર્થયાત્રા કરી અને પાછા પોતાના આશ્રમ ઉપર પરશુરામજી આવ્યા છે. એકવાર પરશુરામજીની માતા રેણુકા ગંગા કિનારે ગયા. એણે જોયું કે એક ગંધર્વ રાજ ચિત્રરથ કમળની માળા પહેરી અપસરાઓ સાથે વિહાર કરે છે. તે જળ લેવા માટે નદી કિનારે ગયા હતા, પણ ત્યાં આ જલ ક્રીડા કરતા ગંધર્વને જોયા એટલે જોવા લાગ્યા છે. પતિદેવના હવનનો સમય થઈ ગયો હતો, એ ભૂલી ગયા અને એનું મન છે એ કંઈક અંશે ચિત્રરથ તરફ આકર્ષાઈ ગયું, ખેંચાઈ ગયું. હવનનો સમય વીતી ગયો એવું જાણીને મહર્ષિ જમદગ્નિના શાપથી ભયભીત થઈ અને તુરત ત્યાંથી આશ્રમ પર ચાલી આવ્યા. જળનો કળશ મહર્ષિની સામે મૂકીને હાથ જોડીને ઉભા રહ્યા છે. જમદગ્નિ મુનિએ પોતાના પત્નીનો માનસિક વ્યભિચાર જાણી લીધો. ક્રોધિત થઈને કહે છે કે મારા પુત્રો, આ પાપીણીને મારી નાખો. એના છોકરાને કીધું કે દીકરાઓ, આ પાપીણી છે, આને મારી નાખો. પણ એનો કોઈ પુત્ર એની આજ્ઞાનો સ્વીકાર નથી કરતા. ત્યાર પછી પિતાની આજ્ઞાથી પરશુરામજીએ માતાની સાથે બધાય ભાઈને પણ મારી નાખ્યા. એના પિતાએ કીધું તારી માને માર નાખ, અને બધા ભાઈઓને માર નાખ, મારી આજ્ઞા માનતા નથી. મારી નાખ્યા પરશુરામજીએ. કારણ કે પરશુરામજી સમજતા હતા કે મારા પિતા એની પાસે યોગ અને તપનો પ્રભાવ છે. પરશુરામજીએ આવી રીતે મારી નાખ્યા. એટલે જમદગ્નિ ઋષિ ખૂબ પ્રસન્ન થયા અને કીધું કે બેટા, તારી જે ઈચ્છા હોય એ માગ. પરશુરામજી કહે છે કે પિતાજી, મારા માતા અને બધાય ભાઈ પાછા જીવતા થઈ જાય અને એને એ વાતનું સ્મરણ ન રહીએ કે મેં એને માર્યા હતા. આવી રીતે પરશુરામે કીધું એટલે તથાસ્તુ જમદગ્નિ કહે છે. અને જેમ કોઈ નિંદ્રામાંથી ઉઠે ને એમ બધાય અનાયાસે સકુશળ ઊભા થઈ ગયા. બધાય ભાઈઓને એની માન બધાય. પરશુરામજીએ એના પિતાના તપોબળને જાણી અને પોતાના સ્વજનોનો વધ કર્યો હતો. પરીક્ષિત, સહસ્ત્રબાહુના જે પુત્રો પરશુરામજીથી હારીને ભાગી ગયા હતા એ બધાય એના પિતાના વધની સ્મૃતિ એને કાયમ રહેતી હતી. ક્યાંય એક ક્ષણ માટે પણ તેઓને શાંતિ નહોતી. એક દિવસ પરશુરામજી પોતાના ભાઈ સાથે આશ્રમની બહાર ગયા. ત્યારે મોકો જોઈ અને વેરનો બદલો લેવા માટે સહસ્ત્રબાહુના પુત્રો છે અહીંયા આવ્યા. અને એ વખતે મહર્ષિ જમદગ્નિ અગ્નિશાળામાં બેઠા હતા. પોતાની બધી વૃત્તિઓથી પવિત્ર કીર્તિ ભગવાનનું ચિંતન કરવામાં મગ્ન હતા. અને એ સમયે એને બહારની કાંઈ સૂઝબૂઝ નહોતી, કારણ કે એ તો ધ્યાનમાં હતા. ત્યારે એ બધાય પાપાત્માઓ આવીને જમદગ્નિને મારી નાખે છે. એને બધાએ આવો જ વિચાર કરી રાખ્યો હતો અગાઉથી. પરશુરામજીની માતા રેણુકા
ખૂબ જ દીનતાથી પ્રાર્થના કરી રહ્યા હતા, પણ એ બધા એની વાત કાંઈ માની જ નહીં. બળજબરીથી જમદગ્નિનું મસ્તક કાપીને લઈ ગયા. અને ખરેખર એ નીચ ક્ષત્રિયો અત્યંત ક્રૂર હતા. સતી રેણુકા દુઃખ અને શોકથી વ્યાકુળ થઈને છાતી કૂટવા લાગી અને જોર જોરથી રડવા લાગ્યા છે. પરશુરામ, બેટા પરશુરામ, જલ્દી આવો. પરશુરામજીએ દૂરથી માતાનું હા રામ એવું સાંભળ્યું. આક્રંદ સાંભળી ખૂબ જ જલ્દીથી આશ્રમ ઉપર દોડી આવ્યા. આવીને જોવે છે પિતાજીને મારી નાખવામાં આવ્યા હતા. એ સમયે પરશુરામજીને બહુ દુઃખ થયું. સાથે સાથે ક્રોધ, અસહિષ્ણુતા, માનસિક પીડા અને શોકના વેગથી અત્યંત મોહિત થઈ અને પરશુરામજી વિલાપ કરવા લાગ્યા છે. હાય પિતાજી, આપ તો મોટા મહાત્મા હતા, ધર્મના સાચા પૂજારી હતા. આપ અમને છોડીને સ્વર્ગે ચાલ્યા ગયા. આવી રીતે વિલાપ કરી અને પિતાજીનું શરીર તો ભાઈને સોંપી દીધું અને પોતે હાથમાં ફરસી લઈ અને ક્ષત્રિયનો સંહાર કરવાનો નિશ્ચય કરી નાખ્યો. પરશુરામજીએ મહેશમતી નગરીમાં જઈ અને સહસ્ત્રબાહુના પુત્રોના મસ્તકથી નગરના મધ્યમાં એક મોટો પહાડ ઊભો કરી દીધો. એ નગરની શોભા તો બ્રહ્મ ઘાતી અને નીચ ક્ષત્રિયોને કારણે નષ્ટ થઈ ગઈ હતી. એમના લોહીથી એક મોટી ભયંકર નદી વહેવા લાગી, જેને જોઈને બ્રાહ્મણ દ્રોહીઓનું હૃદય ભયથી ધ્રુજી ઉઠતું હતું. ભગવાને જોયું કે વર્તમાન ક્ષત્રિયો અત્યાચારી થઈ ગયા છે, એટલે રાજન એણે પોતાના પિતાના વધને નિમિત્ત બનાવી અને 21 વાર પૃથ્વીને ક્ષત્રિય રહિત કરી દીધી અને કુરુક્ષેત્રના સમંત પંચકમાં એવા 9 કુંડ બનાવી દીધા, જે લોહીથી ભરેલા હતા. પરશુરામજીએ પોતાના પિતાનું મસ્તક લાવી ધડ સાથે જોડી દીધું અને યજ્ઞો દ્વારા સર્વદેવમય આત્મ સ્વરૂપ ભગવાનનું યજન કર્યું. યજ્ઞમાંથી એણે પૂર્વ દિશા પોતાને, દક્ષિણ દિશા બ્રહ્માને, પશ્ચિમ દિશા અર્ધવાયુને અને ઉત્તર દિશા સામગાન કરનારા ઉદગાતાને આપી દીધી. આ પ્રમાણે અગ્નિ, કોણ વગેરે વિદિશાઓને, ઋત્વિજોને આપ્યા. કશ્યપજીને મધ્યભૂમિ આપી, ઉપદ્રષ્ટાને આર્યવ્રત અને બીજા સદસ્યોને અન્ય દિશાઓ આપી. આ પછી યજ્ઞાંત સ્નાન કરી તેઓ સમસ્ત પાપથી મુક્ત થઈ ગયા, જેથી બ્રહ્મનદી સરસ્વતીના તટ ઉપર મેઘરહિત સૂર્ય જેવા તેઓ શોભવા લાગ્યા છે. મહર્ષિ જમદગ્નિને સ્મૃતિરૂપ સંકલ્પમય શરીરની પ્રાપ્તિ થઈ. ભગવાન પરશુરામજીના એ પૂજનીય પિતા સમસ્ત ઋષિઓના મંડળમાં 7મા ઋષિ થઈ ગયા. પરીક્ષિત, કમલ લોચન જમદગ્નિ નંદન ભગવાન પરશુરામ આગામી મન્વંતરમાં સપ્તર્ષિઓના મંડળમાં રહી અને વેદનો વિસ્તાર કરશે. તેઓ આજે પણ કોઈને કોઈ પ્રકારની શિક્ષા કરવાનું છોડીને શાંત મનથી મહેન્દ્ર પર્વત ઉપર નિવાસ કરે છે. ત્યાં સિદ્ધો, ગંધર્વો, ચારણો એના ચરિત્રનું મધુર સ્વરે ગાન કર્યા કરે છે. સર્વશક્તિમાન વિશ્વાત્મા ભગવાન શ્રી હરિએ આ પ્રમાણે ભૃગુવંશમાં અવતાર ધારણ કરીને પૃથ્વીને ભારરૂપ રાજાઓનો ઘણી વાર વધ કરી નાખ્યો. મહારાજ ગાંધીના પુત્રો થયા પ્રજ્વલિત અગ્નિ જેવા પરમ તેજસ્વી વિશ્વામિત્રજી, અને એણે પોતાના તપોબળથી ક્ષત્રિયતાનો ત્યાગ કરી અને બ્રહ્મતેજ પ્રાપ્ત કરી લીધું. હતા ક્ષત્રિય, પણ એને ક્ષત્રિયતાનો ત્યાગ કર્યો
અને બ્રહ્મ તેજ પ્રાપ્ત કર્યું, એટલે કે બ્રાહ્મણ બની ગયા. વિશ્વામિત્રજીને 100 પુત્ર હતા. એમાંથી વચલો પુત્ર હતો મધુછંદા, એટલે બધાય પુત્રો મધુછંદાના નામથી જ પ્રસિદ્ધ થયા. વિશ્વામિત્રજીએ ભૃગુવંશી અજિગર્તના પુત્ર પોતાના ભાણેજ સુનશેપને, એનું નામ દેવરાટ પણ હતું, એને પુત્ર રૂપે સ્વીકારી અને પોતાના પુત્રોને કીધું કે તમે લોકો આને પોતાનો મોટો ભાઈ માનો. અને એ જ પ્રસિદ્ધ ભૃગુવંશી સુનશેપ હતો. હરિશ્ચંદ્રના યજ્ઞમાં યજ્ઞ પશુના રૂપમાં ખરીદીને લેવામાં આવ્યો હતો ઈ સુનશેપ. વિશ્વામિત્રજીએ પ્રજાપતિ વરુણ વગેરે દેવતાઓની સ્તુતિ કરી અને એને પાસ બંધનથી છોડાયો હતો. હરિશ્ચંદ્રનો પુત્ર રોહિત ઓલા સુનશેપને ખરીને એના પિતાને આપે છે ને વરુણ દેવનું યોજન કરવા માટે, ત્યારે વિશ્વામિત્રજી ત્યાં આવ્યા હતા અને દેવતાને બધાની સ્તુતિ કરી અને એને બંધનમાંથી મુક્ત કર્યો, પાસ બંધનથી. દેવતાઓના યજ્ઞમાં આ જ સુનશેપ દેવતાઓએ વિશ્વામિત્રજીને આપ્યો હતો. એટલે દૈવે રાત આ વ્યુત્પત્તિ અનુસાર ગાધી વંશમાં આ તપસ્વી દૈવરાતના નામથી પ્રખ્યાત થયો. વિશ્વામિત્રજીના પુત્રોમાં જે મોટા હતા એને સુનશેપને મોટા ભાઈ માનવા લાગ્યા. અને સુનશેપને મોટા ભાઈ માનવાની વાત સારી ન લાગી. મોટા હોય એ બધા સુનશેપને મોટો ભાઈ કેવી રીતે માને? એટલે વિશ્વામિત્રજીએ ક્રોધિત થઈને એને શ્રાપ આપ્યો કે દુષ્ટ પુત્રો, તમે બધાય મલેચ્છ થઈ જાઓ. આ પ્રમાણે જ્યારે 49 ભાઈ મલેચ્છ થઈ ગયા, ત્યારે વિશ્વામિત્રજીના વચલા પુત્ર મધુછંદાએ પોતાનાથી નાના 50 ભાઈઓ સાથે કીધું કે પિતાજી, તમે અમને જે આજ્ઞા આપશો અમે એનું પાલન કરવા તૈયાર છીએ. આમ કહીને મધુછંદાએ મંત્ર દ્રષ્ટા સુનશેપને મોટા ભાઈ તરીકે સ્વીકારી લીધો અને કીધું કે અમે બધાય તમારા અનુયાયી નાના ભાઈ છીએ. ત્યારે વિશ્વામિત્રજીએ પોતાના આ આજ્ઞાકારી પુત્રોને કીધું કે તમે બધાય મારી વાત માની અને મારા સન્માનની રક્ષા કરીશ. એટલે તમારા જેવા સુપુત્રો પ્રાપ્ત કરીને હું ધન્ય થઈ ગયો. હું તમને આશીર્વાદ આપું છું કે તમને પણ સુપુત્રો પ્રાપ્ત થશે. મારા પ્રિય પુત્રો, આ દેવરાત સુનશેપ પણ તમારા જેવો જ ગોત્રનો છે. તમે લોકો એની આજ્ઞામાં રહેજો. પરીક્ષિત, વિશ્વામિત્રજીના અષ્ટક, હારિત, જય અને ક્રતુમાન વગેરે બીજા પુત્રો હતા. આ પ્રમાણે વિશ્વામિત્રજીના અનેક પુત્રો હોવાથી કૌશિક ગોત્રમાં અનેક પ્રકારે ભેદ હતા, અનેક પ્રકારે હતા. તથા દેવરાતને મોટા પાયે માનવાને કારણે એનું પણ એક જુદું પ્રવર થયું હતું. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ નવમ સ્કંધે 16 શ્રી કૃષ્ણાર્પણમ સમર્પયામિ. ઓમ નમો